બગડો પાછળો કેનસટના રિપોર્ટ મુજબ ઈરાનમાં અત્યાર સુધી 7-8 લોકોનો કાનો માતર કોણના થયા મોત. આ મોત. આરતીબેન, આ છાપાવાળાને જો તો કઈ ખબર પડે કે કઈ ખબર જ નથી પડતી. અમુક અડધા શબ્દ છાપ્યા હે. બોલો, આ બે ચોપડી ભણેલા અને હજી આ છાપવા વાળાની ભૂલ ગોતે. આનું કરવું હું? હે આરતીબેન, તમને ખબર અત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું હે ઈરાનમાં ને ઇઝરાયલમાં ફૂલ. હું તો કહું નાના મોટા સીસા, સીસલિયું, બેરલ, ગમે એ બીજું વધારાનું ઠામ હોય, ટાંકા હોય, એ બધું ભરી લેજો કે 5 વર્ષ સુધી પેટ્રોલની જરૂર ન પડે ને ખૂટવું ન જોઈએ. પણ તમને આ બધું કોને કીધું જસુ માસી? લે, મેં સમાચારમાં જોયું તો. હું કાયમ સમાચાર જોઉં, એમાં એને પાણીમાં નાખવું બંધ કરી દીધું. હવે આપણે હેને રશિયા પાસેથી પેટ્રોલ ને ડીઝલ લઈ લે હું મંગાવી લે હું. અને એ લોકોને ન પોહાણું અને એને ના પાડી દીધી તો તમે કેટલો સ્ટોક કર્યો પેટ્રોલ નો ડીઝલ નો? ડ્રમ ભર્યા કેટલું તમે લઈ લીધું? તમાર માસા તો ગાડું આકાલીને વાડીએ વયા જાય અને નાનો ગભલો ને મોટો ગભલો બે સાયકલ હકાલે. અમારે પેટ્રોલ ને કરવું હું? મારા ભાઈનું હે ને હગાઈનું નક્કી કર્યું હે એટલે હે ને તમારે બેયને કાલે હવારે તૈયાર થઈ મસ્તીના અને વેલા આવી જાજો. હવારે આપણે જવાનું હે. ભોલિયા ને હગાઈનું નક્કી કર્યું? હા, કેમ નો થાય? બહુ કહેવાય. કાલે પોગી જાજો, હું તમને કેવા જ આવી હતી. હા. હે આરતીબેન, આનો ભાઈ કેવો બામણ ભૂત જેવો લાગે. મોઢા ઉપર માખી બેહે તો ઉડાડી નથી હકતો અને એનું હક પણ થઈ ગયું. બોલો. પણ જસુ માસી, ખાલી હક પણ નક્કી થયું હે, થઈ નથી ગયું. એટલે? અરે જસુ માસી, હું બધાયને ઓળખું ને મને બધી ખબર હોય. તમે હાલો માર ભેગા. લાવો. હાલો. બા, તમે કીધું તું ને ન્યા હું હે ને બધાયને કઈ આવી હગાઈનો. હારું આરતીબેન ને જસુ માસી ને કહ્યું એને પાછી બહુ બળતરા થાય. અરે બા, મેં એને કીધું ને તો એનું મોઢું હે ને જોવા જેવું હતું. એડિયું પી ગયા હોય ને એવું મોઢું કરી ગયા તા. ભડકે બરતા તા બા બે જણા. એને આજે ખાવાનું નહીં ભાવે. સાચી વાત છે. હે આરતીબેન, આ મારા ગભલાની હગાઈ ક્યાંય થાતી નથી. એની બિચારાની હગાઈ થાય કે નહીં થાય? જસુ માસી, તમારા દીકરાનું હક પણ નું અત્યારે મેલો ને આપણે ગમે એમ ન થાય. આ વધેતાબેનના ભાઈનું ભોલિયાનું તો ક્યાંય થવા જ નથી દેવું. એમ તો જસુ માસી, મારા ભાઈનું હક પણ હું કેદીનું ગોતું, ક્યાંય મેળ નથી પડતો. હા, એ તો તમારી વાત સાચી છે. આપણે સારા કાર્યમાં સાથ ન આપીએ તો કાંઈ નહીં, આપણે ખરાબ કાર્યમાં તો સાથ આપીએ કા? આપણે જન્મ જ એટલે લીધો. જસુ માસી, આ બાપભાઈનું ઘર ક્યાં આવી હે? ઈ આ એરિયા મારીએ, ઈ મને ખબર પડે. એનું ઘર કોઈ દી નથી જોયું. બેન, જોલા બેન આવે, આપણે એને પૂછીએ. હા, હાલો. બાબુભાઈ નું ઘર ક્યાં આવ્યું હે? ક્યાં બાબુભાઈ બોખીરિયા? ના, હવે ઈ બાબુભાઈ નહીં.
હા ઓલા જમીન લે વેચ ને કરે હે, જમીનના કોન્ટ્રાક્ટર છે ઈ. ના ના, હવે બાબુભાઈ બલ્લુભાઈ બીડારિયા વેચે ઈ. એને લારી લઈને નથી બીડારિયા વેચવાની કરતા ઈ. ઈ હે ને પેલા બી વેચતા, હવે તો ખાલી ડારિયા જ વેચે છે. અરે પણ ઈ જી વેચતા હોય ઈ અમારે એના ઘરે જાવું હે. એનું ઘર ક્યાં આવ્યું? એના ઘરે જાવું હોય ને તો 4 રસ્તા પડે હે. તમારે ક્યાં રસ્તે જાવું? ગમે ઈ શોર્ટકટ રસ્તો હોય ઈ કયો ને. મને તેમ કે અહીંયા જ એરિયામાં ક્યાંક રીએ હે. મેં આમ તો રસ્તા એકેય માપ્યા નથી કે ક્યાં કેટલા રસ્તા હોય, પણ મારી દ્રષ્ટિએ હું તમને શોર્ટકટ રસ્તો બતાવું, બરોબર? હા હા હા. જો આ સીધો રસ્તો હે ને ત્યાં તો તમે જાતા જ નહીં, અને આ સાઈડ રસ્તો હે ને ત્યાંય તમે ન જાતા. કેમ? અરે કેમ, હું અહીંયા પુલ તૂટી ગયો છે. ઓહો. આ રસ્તો હે ને ત્યાં તો ભૂલે ચૂકે જાતા જ નહીં, નકર તો આવી જ બન્યું. કેમ? અરે અહીંયા હે ને કૂતરી અડકાઈ થઈ હે, ગમે એને તોડી જ લે, ફાડી ખાઈ હે. ઓહો બાપા. તો પણ કયા રસ્તેથી જવાનું? તમે પાછલા રસ્તેથી આવ્યા ને, હા હા, પાછલા રોડેથી આવ્યા. ત્યાં તમે પાછળ સીધે સીધા વયા જાવ અને ડાબી સાઈડ વળી જાજો, એટલે અહીંયા રસ્તો બંધ થઈ છે. હે? એટલે હે ને અહીંયા તાર છે, એટલે નીચેથી તમે ગરકી જાજો અને પછી તમે હે ને જમણી સાઈડ વયા જાજો, અને જેવા તમે જમણી સાઈડ જાઓ ને ત્યાં હે ને મોટો બધો લીમડો આવી જાહે. હા, એટલે ન્યા બાપભાઈ નું ઘર. હા હા. એ ના ના, ત્યાં નથી આવતું ઘર, ત્યાં હે ને ત્રિકોણ આવી જાય હે ને 3 રસ્તા પડે, આ સાઈડ નહીં જવાનું. તમે પછી હે ને આમ ઉત્તર દિશામાં વયા જાઓ, પછી પૂર્વ દિશામાં આગળ એન્ટર થઈ જાઓ ને વયા જાઓ, અને પછી હે ને પશ્ચિમ દિશામાં આગળ વયા જાઓ, એટલે હે ને ભૂખરા કલરનું ઘર તમને હે ને સામે જોવા મળે, અને અહીંયા મોરલો હે ટેહુ કરતો હે, ઈ આપણા બાપભાઈનું ઘર. આરતીબેન, મને તો આમાં કાંઈ યાદ ન રહ્યું. અરે આ રસ્તો હે ને હાવ એટલે હાવ શોર્ટકટ ને નાનામાં નાનો રસ્તો મેં તમને બતાવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર હો. હા હા, હાલો હું જાઉં હો. નમસ્તે. હા, આમ હાલો. હે આરતીબેન, આ ઓલા બેને આપણને આ શોર્ટકટ રસ્તો બતાવ્યો, તો આ શોર્ટકટ રસ્તો હતો તો બીજા 3 રસ્તા કેવા હશે? હવે જસુ માસી તમે હાલો ને. તમારું નામ જ બાપભાઈ છે ને? આવો આવો. હા, મારું નામ તો બાપભાઈ, પણ તમારી કઈ ઓળખાણ નથી પડતી તે તમને કોઈ દી જોયેલ નંબરે, અને તમે હા, અમારી ઓળખાણ ના પડે તો કાઈ નહીં, તમારી દીકરીનું કરવાનું હતું ને? હકમ કરવાનું હતું ને? હા હા. હા, એ દીકરીનું હકમણ કરવાનું હતું, પણ અમે તો દીકરીને દઈ દીધી એમ છે, અને એ લોકો તો કાલ આવવાના છે. હાવ નક્કી કરી લીધું અમે તો. કાલે ચૂંદડી ઓઢાડો. હા, કાલ ચુંદડી ઓઢાડવાની છે. કાલ અમે તો બધું નક્કી કરી લીધું, બધું કહી એટલે જ દીધું અમે આવ્યા. તમારે જે તમારી દીકરીને તમે દીધી ને હકમ નક્કી કર્યું ને, ત્યાં હા. ખાવા ખીચડી એ નથી. તમે જાણી જોઈ તમારી દીકરી શું લેવા કુવામાં નાખો? અમે હાવ ત્યાં પાસે જ રહીએ હે. અરે પણ તો એ અમને પણ હવે કઈ ખબર હતી નહીં, અને આ હે ને મારા હારાએ જ અમને કીધું. મારા હારાએ કીધું કે છોકરો નામી છે ને, છોકરો કે રેડી છે, છોકરો મને કે રેડી મને ને પણ ઈ પી પીને રેડી હોય. મારા હારો ખોટું ના બોલે ને, કહ્યું વિવેકતાથી મારા આમીની વાત કરી, કોઈ ખોટું ના બોલે. હવે કેમ થયું કઈ ખબર ના પડી, તો ભારી કરી હતી. પણ મારી વાત સાંભળો, તમારો હારો ખોટું ન બોલે પણ બીજા તો ખોટું બોલે ને, અને તમારી છોકરીની જિંદગી ના બગડે ને, એટલે તો અમે હેરાન થઈને આવ્યા. અમે કેટલા તા હેરાન થયા. તમે હેરાન કેમ થયા? તો અરે આમને હે ને તમારું ઘર નતું મળતું, રસ્તા મેં એક બેન મૈરા, ઘડીક કે આ રસ્તે નો જતા, ઘડીક કે ઓલા રસ્તે નો આમ નો જતા. જાવ ને આમ નો જાવ ને, એમ હા, કરી હા, કરીને હા. અમને પોતાને ચડાવી દીધા. 2.5 કલાક ઓહો. થઈ હે કા તમારું ઘર ગોતતા. તઈ હા, પણ હવે ઈતા કોઈ દી આવલ ના હોય તો પછી ઈતા બને આપણે હેરાન થવું પડે ને. હા, તો તમે પણ હા. અમારી વાહે હેરાન થયા અને ને. તમે તમારી દીકરીનું નક્કી કર્યું ને, ઈ છોકરો હા
હા, હા. ખાવું ના ભાવે. પણ અમને તો આ બધા વિવસ્થાથી કહેતા હતા ને, બહુ સારો છોકરો છે ને અમે તો છેતરાઈ ગયા અમે તો. પણ તોય હવે તો એ દીકરીની અમે ના પાડ નહીં દે થાય, હવે તો ઈ ના પાડવી પડશે હવે. એ તો તમે બીજું હું થાય બધા હારું કહેતા તો ખરા. તમે ના પાડી દેહો ને. હા, એ અમે હવે ના પાડી દે હું, અને અમારે એ દીકરીને દેવી નથી અને અમારે કંઈ કરવું નથી. તો હવે આપણે જઈએ. તો હવે બેહો તમે, આપણે છે ને ચા પાણી પીએ અને તમે બેહો, ઉતામળ ના કરો. ભલે આવ્યા તમે, અને આ તમે કહ્યું ને એ તમારો આભાર કહેવાય, નામી કહેવાય. તમે અમને કહ્યું, કેમ કે અમે તો હેરાન થઈ ગયા. તમે તો બેન અમને કંઈ ખબર નહોતી, અમને ના નામી ના કહેવાય. અમારે ચા નથી પીવી, આપણે જઈએ. તમે ના પાડી દેજો. આ તો હવે તમે આવજો ને. જય માતાજી. બેન આ તો સાચી વાત છે. હા, હવે હું મારી રીતે એને હું કહી દઈ, બીજું કંઈ ના થાય હવે. ના ના હવે જસુમાસી અત્યારે થોડી એમ વાત કરે, મહિનાથી રહીને આવું. હાલો. હાલો હવે એમ કરું, હવે આપણે જે દીકરી અમારે દેવીતા નથી, તો હવે એને હે ને હું એને ના પાડ દઉં, પણ મારા હારાને જ કહી દઉં કે ભાઈ તું છે ને તો એને કહી દે કે ભાઈ અમારે દીકરી અમારે દેવી નથી અને ભાઈ અમારું મન છે જ નહીં. હવે તું હે ને તારી રીતે કહી દે, બીજું કંઈ ને બાકી હવે એ કંઈ કરવું છે નહીં. હાલો. હા જયંતિ આયા. હા ભાઈ એને ભાઈ તમે એ વાં ના પાડી દેજો ભાઈ. વધેતા બેન, એ વધેતા બેન. હા બોલો. હાલો હગાઈ કરવા નથી જાવું? હા હા. ના ના. કેમ હું થયું? અરે વેવાઈમાં હે ને એક ડોહો મરી ગયો હે, એટલે હગાઈનું બંધ રાખ્યું. ડોહો મરી ગયો કે હગાઈનું જ વાહરી રહ્યો? ચોખ્ખે ચોખ્ખું કહી દ્યો ને કે અમને ના પાડી દીધી. હા હા. ના પાડી દીધી હે ને તોય મારો ભાઈ કઈ કુવારો નહીં રહ્યો. હવારમાં ધડ કરવા આવી ગયા. કામ કરો ને તમારું. તે હવે વાંઢો જ રહેવાનો, કુવારો હું હવે ક્યાં પરણવાનો? પોતાના દીકરાનું ક્યાંય થાતું નથી એટલે બીજાની બળતરા કરી રાખે. તીર કમાનમાં લાગી ગયું. ના પાડી દીધી, કાંઈ નક્કી નહીં. હાલો. હવે જસુ માસી ને આરતી બેન જો ને આપણા ભાઈ નું હક પર ન થયું તો મને સંભળાવા માંડ્યા. હવે ભલે ને સંભળાવતી હું, મારા ધ્યાનમાં ઘેરો છોકરીઓ હે. તું જરાય મુંજામાં. મેં તારા ભાઈનું બીજે નક્કી કર નાખ્યું. હાલ તું તૈયાર થઈ જા. આપણે રૂપિયો નારિયેળ દેવા જવાનું હે ને ગોળ જણા ખાવા જાવું. હાલ ઝડપ કર. હે હું વાત કરો? હા. અરે અમારે છે ને કુટુંબમાં ભાઈઓ હારે પહેલેથી બહુ મેળ જ નથી, અને આમે મને નાત બાર કેદીનો કાઢ્યો છે, એટલે તમે બે જ જણીઓ આવ્યા. અમારે એને તમારી જેમ જ ક્યાંય હારા વાત નથી. છે બે ચાર જણા પણ એને લઈ આવવા જેવા નથી. લઈ આવીને એટલે તરત જ ફા મારે બોલો અને હગાઈ તોડાવી નાખે. હા અમે બા દીકરી બે જ આવ્યા, છોકરાને નથી લઈ આવ્યા. તો રૂપિયો નારિયેલ દઈ દેવાના હે ને, દેવા આવ્યા ને? હા. હા તો દઈ દો રૂપિયો નારિયેલ. તો તમારા તરફથી ડન છે ને? અરે અમારા તરફથી ડન ડના ડન ડન છે. આપી દો રૂપિયો નારિયેલ. આવા કપડા કેમ પહેર્યા? અરે હજી તો લગ્ન ન થયા તોય આની કેમ લાજ કાઢી લીધી? એ તો અત્યારે ટ્રેડિંગ હાલે છે, જમાનો ટ્રેડિંગ નો હે, ટ્રેડિંગ ટ્રેડિંગ. આની લાજ કેમ કાઢી લીધી હે? મારે હવે એને ચાંદલો કે કેમ કરવાનું? ઈ તો એને બાલ દાઢી જરાક આવી ગયા હે ને બાલ દાઢીના વાળ આવી ગયા ને એટલે બચાડી હરમાય, બીજું કાઈ નહીં.
હે બાલદાટી હવે પણ બાલદાટી આવી ગયા એટલે તો આપણને દીધી. હવે આપણો ભાઈ એ બામણ ભૂત જેવો નથી લાગતો. જોડીએ જોડી છે એમ કેને. હા હા પછી ભાઈના લગન થઈ જાહે ને પછી ભાઈ ને ભાભી હે ને હારે દાઢી મૂછ કરાવવા જાહે પછી કાઈ ઉપાધિ જ નહીં. આ કેમ આમ કરે? કેમ પગ લોટે ચડાઈમાં હાવ? એ તો હે ને બાળક બુદ્ધિ છે એટલે. બાકી તમારી વિધિ થઈ ગઈ ને. હા ઓ તમારે હારું ટિફિન લઈ આવું, તમારે બે હારું આપણે જમણવારનું નહીં હે ને પછી રાખી દેવું. એલીએ હાલો બા હવે આપણે ઘરે વયા જઈએ. હા હાલો. આવજો જય માતાજી. એ હા બા તમે ઘરે જાવ અને બધો સામાન લઈ લ્યો. હું જસુ માસી ને હે ને મીઠાઈ દઈને આવું એને ને આરતી બેન ને. હવે જસુ માસી એને તૂટી ગયું એ છોકરી જ ભાગી ગઈ. હે તો રસીલા ભાભી હમ કોળા કરે એમાં હું વૈરું એને તો હોવનું બહુ જસુ માસી આરતી બેન મારા ભાઈ ની હે ને આજે અમે હગાઈ કરીએ વાલ્યો મીઠું મોઢું કરો. હવે તારા ભાઈ નું હક પણ થવાનું હતું એ ઉડી ગયું. હવે તમે હું હગાઈ કરી આવતા હતા. એટલે અમને બનાવવાની વાત નહીં કરવાની હો. હા અમે બીજોને બનાવીએ. હા જસુ માસી આરતી બેન હું મારા ભાઈના હમ ખાઈને કહું કે આજે અમે હે ને હગાઈ કરી આવ્યા અને સૌથી પહેલું જ તમને મીઠું મોઢું કરવા આવી હોવ. અમુક લોકો તો બહુ ફાહા મારતા હતા ને હાંધા હલાડા કરતા હતા પણ હે ને મારા બાના ધ્યાનમાં હે ને મોલ્લોકની કન્યા છોકરીઓ હે એટલે હે ને થઈ ગયું મારા ભાઈનું. એટલે હાચન તમે કરી આવ્યા. લે હમ તો ખાવ હોવ કરી આવ્યા. વૈશાખ મહિને તો હે ને મારા ભાઈના લગન હે લાડવા ખાવા આવી જાજો. અમારે તો હે ને ફૂલ જલસો કરવો હે મારા ભાઈના લગનમાં. એ વચેતા બેન તો હે ને તમારા બાને તમે વાત કરજો ને તમારા વેવાઈના ધ્યાનમાં ક્યાંય છોકરી હોય તો મારા ગભલા હાટું કીએ એને બિચારાને થઈ જાય ને અને તમારા બાને કહેજો ને ચીંધે. જસુ માસી મારા બાને હું મને જ ખબર હે કે મારા બાના ધ્યાનમાં હે ને મોલ્લોકની દુનિયાની છોકરીઓ હે પણ તમારા ગભલાને તો એક એટલે છોકરી બતાવી નથી કે તમને એક છોકરીનું કેવું નથી. હું સમજા એક એટલે એક નહીં. હે આરતી બેન આના ભાઈની તો હગાઈ થઈ ગઈ. હવે ભલે ને હગાઈ કરી આવ્યા હોય જસુ માસી છોકરામાં ક્યાં કઈ હારા વાત જ છે. હગાઈ બગાઈ કઈ હાલે નહીં તમે જોવો ને.